આ કામને કોઈકે લેવા પડશે, કોઈકે કરવા પડશે. તો અમારી કોઈકને રામ વસી જાય અને કોઈકને લાગે કે હું માત્ર જીવન મારા માટે નહીં પણ બીજાના ભલા માટે જીવું, એમ કરીને જો સહકારી સંસ્થા ઊભી કરે તો બનાસકાંઠા જિલ્લામાં સહકારિતા સમજેલા લોકો છે. જ્યાં સહકારિતા નથી સમજેલા ત્યાં સહકારી પ્રવૃત્તિ ઊભી કરવી અઘરું કામ છે. અહીંયા કરી શકાય. તમે શું કરી શકો? ખેડૂતો છે એ ખેતીના બધા પાકમાં વેલ્યુ એડિશન કરી શકે. મગફળી છે તેલ બનાવે, રાયડું છે એમાંથી ઓઇલ બનાવે, કપાસ છે તો એમાંથી કોટન માટેની વ્યવસ્થા કરે, એમાંથી જીનિંગ કરે, વિવિંગ કરે, ફાઈબર બનાવે, ફેશન ડિઝાઇન સુધી કોઓપરેટિવને લઈ જશે. જો એક જીવન પોતે નક્કી કરે એમાં 100% સફળતાની ગેરંટી છે. માત્ર બે બાબતો છે, સતત પુરુષાર્થ અને પૂરેપૂરી પ્રમાણિકતા અને પૂરો પુરુષાર્થ. જો બે વાત સાથે કામ કરે તો કોઈ પણ વ્યક્તિને સંકલ્પ હું કરું છું એનો સંકલ્પ સફળ થાય ને થાય. બીજું એક સહકારિતાનું કામ છે આઈટી સેક્ટર. હવેનો ટેકનોલોજીના સમયમાં કોઈને મોબાઈલના આટલા બિલ ભરવું પોસાશે અને બધા મોબાઈલના વ્યસની થઈ ગયા. મોબાઈલ મને ફાવતું નથી. આ સમયમાં મોબાઈલનો ખર્ચો કઈ રીતે ઘટાડી શકાય એ માટેની કોઓપરેટિવ સંસ્થા જો બનાવી શકાય તો આનું વોલ્યુમ ગણતરીના વર્ષોની અંદર ઘણું મોટું કરી શકે. કેમ કે હવેનો સમય આના પછીનો તરત જ આવશે આઈટી પછી એઆઈ, અને એઆઈમાં બધા કામ માટે લોકો એના ઉપર આધારિત થઈ જશે. તમે 10 વર્ષ પહેલા એવું નતા વિચારતા કે મોબાઈલની આટલી જરૂરિયાત ઊભી થશે. આજે હું કહું છું કે એઆઈ ની એટલી મોટી જરૂરિયાત ઊભી થશે કે એઆઈ વગર ચાલશે નહીં. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મગજનું વિચારવાનું લગભગ બંધ કરી દીધું છે બધાએ, અને કોમ્પ્યુટર વિચારી બધા નિર્ણય કરાવે છે. તો એઆઈમાં જો આરએનડી કરવાનું કામ કરે તો દેશની મોટી સહકારી સંસ્થા થઈ શકે. અને કોઈ બીજા જો આમાં કામ નહીં કરે તો હું તો કરવાનું છું. હું તો આ કામને આગળ વધારીશ. અને મને સમજણ પડે છે કે આ સંસ્થા કેવડી મોટી થઈ છે કે આખા ભારત વર્ષની સૌથી મોટી સંસ્થા આ બની છે. દિવેલાની અંદરથી 150 વસ્તુ બને છે, અને જે એરંડો આપણે 1815 રૂપિયા વેચીએ છીએ એમાંથી વેલ્યુ એડિશન કરીએ 4000 રૂપિયા મળે છે. એમાંથી જે વર્લ્ડની મોનોપોલી છે, દુનિયાની અંદર માત્ર ગણતરીના દેશોની અંદર એરંડા થાય છે, અને એરંડા વગર ચાલે એમ નથી આખા વર્લ્ડને. પરંતુ એ 1500 માંથી લીધેલા એરંડા એમાંથી દિવેલ બનાવે, એમાંથી કેક બનાવે, કેક બનાવી પછી વેલ્યુ એડિશન અલગ કરે. હવે એમાંથી ફાઈબર બની ગયું છે. 150 વસ્તુ એવી મોનોપોલી વાળી છે કે એના જો પૈસામાં ગણવા જાય તો 4000 રૂપિયા કરતા વધારે કિલોના થઈ શકે. આ હું તમને આંકડા સાથે માહિતી આપું છું. તમને ડેટાનું મેં એક પ્રેઝન્ટેશન કરાયા છે, વર્લ્ડનું માર્કેટ ચેક કર્યું છે, પછી કહું આ દિવેલાની અંદર આવડી મોટી તાકાત છે. એવું જ રણનું મીઠું છે. એમાં જો કોઈ સહકારિતાના આધાર પર જો કોઈ કામ કરવાનું ચાલુ કરી દે તો આખો દેશ એ સહકારિતાનું મીઠું ખાવા માટે તૈયાર રહે છે. એક ટીમ જો કોઈ બની જાય અને સહકારી ધોરણે જો કામ કરે, સારી બ્રાન્ડ ડેવલપ કરે, ક્વોલિટી ઊભી કરે, પોસિબલ છે. એવું જ ગાય અને ભેંસનું જે સાણ છે એ મોટી વેલ્થ છે. એનું જો વેલ્યુ એડિશન કરીએ તો જબરજસ્ત બદલાવ છે. આપણે એક પંપ કર્યો છે ડેરીના માધ્યમથી, બીજા નવા 3 ચાલુ કરી દીધા છે. આ વર્ષમાં 4 ચાલુ થશે. ગેસ પંપ બનશે, જમીનની ગુણવત્તા સુધરશે અને છાણના પૈસા મળશે. આ સહકારિતાથી કરી શકાય. એવું જ દેશી ગાય માતાનું ગૌમૂત્ર છે. એનું જો વ્યવસ્થા ઊભી કરીએ તો એમાં એટલા તત્વો છે કે ખાતરની આખી ફેક્ટરી અથવા જંતુનાશક દવા બહારથી લાવવાનું બંધ કરી શકાય એટલી તાકાત એમાં છે. ડેરીમાંથી ગાયના ગૌમૂત્ર લઈ અને એનું પ્લાન્ટ કરવા માટેની વ્યવસ્થા અમે નજીકના દિવસની અંદરથી ચાલુ કરવા જઈ રહ્યા છીએ. 1 વર્ષની અંદર આ પ્રયોગની અંદર સફળતા ગમે એમ કરી લાવશું.